તો ફાઇનલી મિત્રો અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી, અને મોટા કેવા લાગતા એ આપણને ખબર નથી. અત્યારે પહેલી ક્લિપ સ્ટાર્ટ કરી છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડ ક્યાં એ ખબર નથી, પણ અત્યારે એક જણાને પૂછ્યું અહીંયા, એ એમ કહે કે જો આ પેટ્રોલ પંપથી આમ જવાનું છે. તો આપણા વેજીકાનો સર્ચ કરી રહ્યા છે ચાલીને. ચાલો હે લૂંટવાળા ગેંગ રિક્ષામાં લૂંટે છે બધાને. અહીંયા કઈ ગેંગ અત્યારે ક્યારે મળી જાય કાંઈ ખબર નથી. વાગવામાં 5:30 વાગ્યા છે. 5:30 વાગ્યામાં અમે અમદાવાદમાં હે એન્ટ્રી કરી. અત્યારે હું પેલા રોડ ક્રોસ કરી લઉં, પછી આગળ મળીએ આપણે. A few moments later. તો આવા જંગલમાંથી પસાર થઈને અમારે જવું પડે છે. જ્યાં પ્લેન ક્રેશ થયું હતું ત્યાં. હે શું કે તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મને. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. મને કરી દેજો. હા અહીંયા તારું ક્યાં નીકળવા લાગે? અહીંયા ક્યાંથી? હાઈલાઈટ આમ નીકળી ગયા. આ બધા ઇન્ટરેસ્ટ થઈ ગઈ. એ હવે પૂછી પેલા નીકળી ગયા. તમે જોઈ શકો છો કેવો રસ્તો છે. અહીંયા જવું મુશ્કેલ નહીં, નામુમકિન है, પણ नामुमकिन को मुमकिन बनाए वो हम. ये कुत्ते साले. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ એક ગાર્ડનમાં અમદાવાદમાં, અને એકદમ શાંતિ છે અહીંયા ચારેય બાજુ. થાકી એટલા ગયા છીએ બધું કરીને, ઘડી એમ થાય છે કે અહીંયા તો આરામથી સૂઈ જાય. હાવ એટલે હાવ શાંતિ છે. તમે સાંભળી શકતા હશો મારા અવાજ ઉપરથી. ઘણા લોકો અહીંયા સૂતા પણ હે, અને આવી જો હમણાં અહીંયા સૂઈ જાય મને એવું લાગે છે. અને જોઈને શું ગયા ઘડી કાંઈ આરામ કરી લેવો છે. આરામ કરવાની મસ્ત જગ્યા હો ભાઈ, હાવ શાંતિ. આને તો જમાવી. તો અહીંથી ક્યાં જવું અમારે એ અમને સમજાતું નથી, પણ અત્યારે પહેલાં ઈચ્છા જવાની છે અટલ બ્રિજે, અને પછી જવાનું છે કાંકરિયા તળાવે. લોકેશન હજી નક્કી નથી, લોકેશન સર્ચ થાય. પછી જોઈએ આગળ શું થાય. તમને મજા આવતી હોય તો લાઈક કરી દેજો, બરોબર ને? પછી જોઈએ આગળની અમદાવાદની ટ્રીપ હજી કેવી કરીએ. ચાલો આગળ. One eternity later. તો મિત્રો અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ અટલ બ્રિજ, જે તમારી સામે દેખાઈ રહ્યું છે. આ એકદમ ખતરનાક. ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે આ બ્રિજ, અને ઘણા બધા ક્રિએટર પણ અહીંયા હોય, જેમ કે અમે. શું કે ક્રિએટરની હાલત હાવ બેકાર થઈ ગઈ. તમે આગલી ક્લિપ જોઈ હાવ એટલે હાવ ભૂંડા લાગી. તો હવે વ્લોગ તો ચાલુ જ રાખવાનો થાય, કેમ કે પલ પલની મુમેન્ટ તમને આપતો રહીશ. અને અટલ બ્રિજ હજી હાવ સાવ પાસેથી કેવું છે ને એ હું તમને બતાવું. જોવો હજી તો આપણે એના માથે જવાનું છે. જો આગળ જાય અને તમને બતાવું ઉપરથી કેવું લાગે. આ રીતની કંઈક ટિકિટ આવે છે અટલ બ્રિજની. અને હવે જઈએ આપણે અટલ બ્રિજ ઉપર. આ રીતનું કંઈક છે અટલ બ્રિજ, અમદાવાદનું મોસ્ટ પોપ્યુલર. તો મિત્રો હવે અટલ બ્રિજથી અમે નીચે આવી ગયા છીએ, ને નીચે એક છે ક્રૂઝ. જે આ ક્રૂઝ છે એમાં જવાનું વિચારીએ, પણ બધા એમ કહે કે રાતે જ ચાલુ થાય છે, અત્યારે ડેમાં તો નથી હોતી.
એટલા માટે રાત સુધી તો ટાઈમ હશે તો જાહી, બાકી તો નક્કી નથી કાંઈ. બાકી અત્યારે બેકગ્રાઉન્ડમાં બ્રિજ તમને મસ્ત દેખાતું હોય છે. જોઈએ આગળ જઈએ હવે ને શું થાય છે. આગળ જોતા રહ્યો, લાગશે વાર પણ આવશે મજા. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12 જેવું વાગી ગયું હશે અને જાય હવે આગળ. જોઈએ શું જમવાનું થાય ને શું નહીં. ચલો મળીએ આગળ. 2,000 years later. ઘર ભેગું થાને ભાઈ. તો ઉપર જઈ રહીએ છીએ હવે.